તો હવે ફાઇટોપ્લેન્કટન જે છે એ આપણને ખબર પડી ગઈ કે ફોટોસિન્થેસિસ કરી અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, પરંતુ આ ઉપરાંત એને અમુક અજૈવિક ન્યુટ્રિયન્ટ્સ પણ ની પણ જરૂર પડે છે, જેમ કે નાઇટ્રેટ, જેમ કે ફોસ્ફેટ, જેમ કે સલ્ફર, અને આ બધાનો ઉપયોગ કરી અને એને કન્વર્ટ કરે છે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ્સ. ફાઇટોપ્લેન્કટન જે છે એને ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ્સની પણ જરૂર પડે છે. જોકે આ કોઈ અલગથી કહેવાની જરૂર નથી, કેમ? કારણ કે એ તો બધાય સજીવને જરૂર પડે જ છે ને. વનસ્પતિને પણ જરૂર પડે છે ને. વનસ્પતિમાં આપણે શું જોયું હતું કે કાર્બનને શેમાં કન્વર્ટ કરે છે? કાર્બોહાઈડ્રેટ્સની અંદર. આવું આપણે જોયું હતું, કાર્બન ડાયોક્સાઇડને કાર્બોહાઈડ્રેટ્સની અંદર કન્વર્ટ કરે છે. તો કાર્બન શું છે? એ એક રીતે ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ જ હતો ને. તો મનુષ્ય પણ એ જ વસ્તુ કરે છે, બરાબર? તો બધાની અંદર, એટલે ઇન શોર્ટ આવું વિધાન પૂછાય તો એ સાચું ટીક કરવાનું, બરાબર? ચલો આપણે આગળ જોઈએ. હવે પ્રાઇમરી પ્રોડ્યુસર આપેલી છે અને ઇકોસિસ્ટમ આપેલી છે કે કઈ ઇકોસિસ્ટમમાં પ્રાઇમરી પ્રોડ્યુસર કોણ છે. તો દરિયાની અંદર અથવા ઊંડા વોટરની અંદર પ્રાઇમરી પ્રોડ્યુસર કોણ હશે? તો કે ફાઇટોપ્લેન્કટન હશે. ઇન શોર્ટ તમને હવે એ તો ખબર પડી ગઈ હશે કે પ્રાઇમરી પ્રોડ્યુસર હંમેશા એ જ હોઈ શકે. પ્રાઇમરી પ્રોડ્યુસર હંમેશા ઓટોટ્રોપ હોઈ શકે. હા, ઓટોટ્રોપ હોઈ શકે, બરાબર? કે સ્વપોષ જીવી કે એવું કંઈક કહેવાય છે, શબ્દ અત્યારે મને યાદ નથી, જે ફોટોસિન્થેસિસ કરતા હોય. તો ઓશિયનની અંદર ફાઇટોપ્લેન્કટન હશે. સેલો વોટરની અંદર શું હશે? તો કે સેલો વોટરની અંદર રૂટેડ પ્લાન્ટ હશે. ગ્રાસલેન્ડની અંદર કોણ હશે? ગ્રાસલેન્ડની અંદર તો કે ઘાસ ને એ બધું હશે, વનસ્પતિ પૌધા. ક્રોપલેન્ડ, ખેતરની અંદર શું હશે? તો કે પાક, ક્રોપ, બરાબર. ફોરેસ્ટની અંદર શું હશે? તો કે ફોરેસ્ટની અંદર વનસ્પતિ, બરાબર. તો આ બધું તમને ખબર હોય છે. આગળ વાત કરીએ. આગળ એક ક્વેશ્ચન આપેલો છે, ઇન અ ફૂડ ચેઇન. ફૂડ ચેઇનની અંદર મેઇનલી, એટલે કે મોટે ભાગે મેઇનલી હર્બીવોર્સ, તૃણાહારીઓ જે છે, તૃણાહારીઓ એ મોટે ભાગે પ્રાઇમરી કન્ઝ્યુમર હોય છે. સાચી વાત કે ખોટી વાત? ફૂડ ચેઇનની અંદર હર્બીવોર્સ એટલે કે તૃણાહારી મુખ્યત્વે મોટા ભાગે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ હોય છે, પ્રાથમિક ઉપભોક્તા હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે આ વાત બિલકુલ સાચી છે. જ્યારે કાંઈ ખબર ન પડે તો શું કરવાનું? એક ચેઇન બનાવી દેવાની, બરાબર? કે ઘાસ છે, ઘાસને કોણ ખાશે? તો કે ઘાસને સસલું ખાશે અથવા હરણ ખાશે, બરાબર. સસલાને વળી કોઈ બીજું પ્રાણી ખાશે, એને પછી લાસ્ટમાં કોણ ખાશે? તો કે સિંહ ખાશે, બરાબર. તો આવું એક યાદ રાખી લેવાનું અને એમાં કોણ શું છે એ ખબર હોવી જોઈએ, એના આધારે જવાબ આપવાનો. અત્યારે બધું આવડશે, પછી આગળ જતાં રિવિઝનની એની ખાસ જરૂર પડશે. કીવર્ડને બધું યાદ રાખવાનું, તો જ આગળ જતાં આવડશે, બરાબર. તો એક ઉદાહરણ આપેલું છે કે જેમ કે ડિયર, હરણ જે છે એ હર્બીવોરસ છે, હર્બીવોરસ એટલે કે તૃણાહારી, અને એટલે પ્રાઇમરી કન્ઝ્યુમર છે. આંટ, કીડી જે છે એ બંનેની અંદર આવશે. ડીકમ્પોઝરની અંદર પણ આવશે અને પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર પણ આવશે અને સ્કેવેન્જર્સની અંદર પણ આવશે. સ્કેવેન્જર્સનો મતલબ શું? સ્કેવેન્જર્સનો મતલબ સફાઈ કામદાર. સ્કેવેન્જર્સને ગુજરાતીમાં કહેવાય સફાઈ કામદાર. એમને સફાઈ કામદાર શા માટે કહે છે? તો અમુક જે ડેડ બોડીને એ બધો જે કચરો આવી ગયો હોય એ બધા કચરાને સાફ કરવાનું કામ એ કરતા હોય છે. જંગલની અંદર કચરો, જંગલની અંદર ડેડ બોડીને એને સાફ કરવાનું કામ કરતા હોય એટલે એને સ્કેવેન્જર કહેવામાં આવે. ગીધને, સમડીને, આ બધાને જે છે એ સ્કેવેન્જર કહેવામાં આવે. સ્કેવેન્જર્સ એટલે કે સફાઈ કામદાર આ એવા પ્રાણીઓ છે કે જે મૃત જીવોનો ઉપયોગ કરતા હોય. આપણે જોયા કે એક સિસ્ટમ જીવિત ઇકોસિસ્ટમ છે, પણ મૃત્યુ થઈ જાય, મરણ થયા પછી એક નવી ઇકોસિસ્ટમ ચાલુ થઈ છે, ડીકમ્પોઝર લોકોની, બરાબર. સ્કેવેન્જર્સ કોણ કોણ છે? ક્વેશ્ચન પૂછાઈ જશે. ક્રોકોડાઇલ, હાયના, વલ્ચર, ડ્રેગન, જેકલ. આ બધા જેકલ એટલે એક પ્રકારનું શિયાળ, વલ્ચર, પછી ક્રોકોડાઇલને આ બધા સ્કેવેન્જર્સ છે, બરાબર. તો આ ક્વેશ્ચન તમને ખબર હોવી જોઈએ. ચાલો હવે આગળ એક ક્વેશ્ચન પૂછેલો છે કે ખાલી જગ્યા આર નેચર્સ રિસાયકલર્સ. પૃથ્વી, નેચર, કુદરત જે છે એને રિસાયકલિંગ કરવાનું કામ કોણ કરે છે? એને રિસાયકલ. તો કે એ કામ કોણ કરે છે? ડીકમ્પોઝર કરે છે. ડીકમ્પોઝર. પ્રોડ્યુસર, કન્ઝ્યુમર નથી કરતા, ડીકમ્પોઝર કરે છે. સફાઈ કામદાર લોકો જે છે એ આ કામ કરે છે, રિસાયકલ કરવાનું, બરાબર. તો એ ખ્યાલ હોવો જોઈએ તમને. ડીકમ્પોઝર્સ આ કામ કઈ રીતે કરે છે? તો કે એ આ કામ એવી રીતે કરે છે કે જે અલગ અલગ સજીવ હોય ને એને બ્રેકડાઉન કરી નાખે છે. એની અંદરના ઓર્ગેનિક મેટરને, ડેડ બોડી હોય પ્રાણીઓની કે વનસ્પતિની કોઈ પણ, એના ઓર્ગેનિક મેટરને બ્રેકડાઉન, તોડવાનું કામ કરે છે એટલે. ઓકે, આગળ વાત કરીએ. એક આપેલું છે કે ધ ટર્મ ઓર્ગેનિક મેટર. તો ઓર્ગેનિક મેટરથી તમે શું સમજો? ઓર્ગેનિક મેટર એટલે શું? તમને કંઈ ખ્યાલ છે કે નથી ખ્યાલ? ઓર્ગેનિકનો મતલબ એમ કે સજીવ એટલે કે પ્રાકૃતિક. સજીવ એટલે કે પ્રાકૃતિક. સજીવની અંદરના જે ઘટકો, જે નેચર, કુદરતી ઘટકો રહેલા છે, દરેક કુદરતી વસ્તુ રહીને તો એને કહેવાય ઓર્ગેનિક. કુદરતી વસ્તુ, જે કોઈ પણ સજીવ, જે કોઈ પણ વસ્તુ, એની અંદર કોઈ પણ કુદરતી ઘટક રહેલો છે, કુદરતી ઘટક, તો એને ઓર્ગેનિક કહેવાય. અને કોઈની અંદર માની લો કે કુદરતી ઘટક નથી રહેલો તો એને ઇનઓર્ગેનિક કહેવાય છે. ઓકે, તો કે ઓર્ગેનિક મેટર્સ રિફર્સ ટુ લિવિંગ ઓર્ગેનિઝમ. સજીવ લોકો જે છે એને કહેવામાં આવે છે. ચલો
હવે વાત કરીએ ડીકમ્પોઝર્સ એટલે કે વિઘટકો જે વિઘટન કરવાનું કામ કરે. ડીકમ્પોઝર્સ મુખ્યત્વે માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે બેક્ટેરિયા અથવા ફૂગ ને આવા બધા હોઈ શકે છે. ઈસ્ટ, મોલ્ડ આ બધા હોઈ શકે, ફૂગ ને એ બધા હોઈ શકે છે, બરાબર. જે ઈયળ ને એવું બધું હોય, બરાબર, જીવડા ને એવું બધું, તો એ બધું હોય છે, એ બ્રેકડાઉન કરે બોડીને ને બધાને. ઓકે.